થયું છે। સુરત શહેર અને જિલ્લાને વરસાદે 4 દિવસ ગમરોડ્યું હતું, જેને પગલે શહેરમાં ખાડીપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી। શહેરમાં સરથાણા, સીમાડા, પર્વત પાટિયા, લિંબાયત, સણિયા, હેમાદ, ડુંભાલ, કુંભારિયા ગામ, વેસુ વિસ્તાર સહિતના વિસ્તાર ખાડીપૂરના કારણે પ્રભાવિત થયા હતા। આ તમામ વિસ્તારોની અંદર લોકોના ઘરોમાં પણ ખાડીના પાણી ઘૂસી ચૂક્યા હતા। આ ખાડીપૂરને આજે 6 દિવસ થયા છે। વરસાદ બંધ થતાં ધીમે ધીમે ખાડીઓના પાણી ઓસરી રહ્યા છે, પરંતુ હજુ અમુક એવી સોસાયટીઓ છે કે જ્યાં 6 દિવસ થયા હોવા છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર જ છે। સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી ગીતાનગર સોસાયટી, વિધાતા ટાઉનશીપ અને સરકારી આવાસ સહિતના હજુ પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। છેલ્લા 6 દિવસથી આ સોસાયટીઓની અંદર ખાડીનું ખૂબ જ દુર્ગંધ મારતું ગંદુ પાણી ભરાઈ રહેતા સ્થાનિકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા હતા। સતત પાણી ભરેલું રહેલું હોવાથી સ્થાનિકોને પીવાના પાણી તેમજ જમવા માટે પણ ચીજ વસ્તુઓ રહી ના હોય તેવો ઘાટ સર્જાયો હતો, જેથી તાત્કાલિક જ સોસાયટીના રહીશો માટે પીવાના પાણીની બોટલો તેમજ ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા। હાલમાં આ સોસાયટીના રહીશોને આવવા જવા માટે બોટનો સહારો લેવો પડી રહ્યો છે। હાલ આ તમામ સ્થાનિકોની હાલત છેલ્લા 6 દિવસથી નર્ક સમાન બની ગઈ છે, કારણ કે આ વિસ્તારમાં ભરાયેલા પાણી કાઢવા માટેનો હજુ કોઈ વિકલ્પ પાલિકાના કર્મચારીઓ પાસે ન હોય